મિત્રો, જો તમે માના પગ નીચે જન્નત માનો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મારી મોટી બહેન પાયલના લગ્નને 1 વર્ષ થઈ ગયું હતું. દીદી ખૂબ જ સુંદર છે અને જીજાજી પણ ખૂબ જ હસ્તપોષ્ટ છે. લગ્ન પછી દીદી અમારા ઘરે ઓછી આવતી હતી કારણ કે જીજાજીને દીદી વગર જરાય ગમતું ન હતું. દીદી અને જીજાજી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકબીજા વિંછના રહી શકતા નથી. આ વાત મને તે દિવસે સમજમાં આવી જ્યારે દીદી દિવાળી પર અમારા ઘરે આવી હતી. દીદીને આવ્યાને 1 અઠવાડિયું થઈ ગયું હતું, પણ જીજાજીના ફોન આખો દિવસમાં ઘણી વખત આવતા રહેતા હતા. દીદી અવારનવાર કહેતી, આટલી જલ્દી કેવી રીતે આવવું? થોડા દિવસ વધારે રોકાવા તો પણ તમે પણ ફોન કરીને એવી વાતો કરો છો, જેનાથી મને પણ તમારી ખૂબ યાદ આવવા લાગે છે. એટલામાં મમ્મી આવી ગયા અને દીદી ફોન કાપી નાખ્યો. મમ્મીએ દીદાને રસોડામાં બોલાવી લીધી. કારણ દીદીએ ફોન કાપી નાખ્યો, મમ્મીએ દીદી મુઠિયા વગેરે બનાવવાનું હતું. અમે બધાએ મળીને સાંજ સુધીમાં અડધી વસ્તુઓ બનાવી લીધી હતી અને બાકીની મીઠાઈઓ બીજા દિવસે બનાવવાનું નક્કી કર્યું. સાંજ ઢળી ચૂકી હતી અને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી. ત્યારે મેં જોયું કે જીજાજી બહાર ઊભા છે. મેં જલ્દીથી દીદીને બૂમ પાડી દીધી. બહાર આવતા જ બોલી, તમે તો ખરેખર આવી ગયા. મને લાગ્યું ફોન પર તમે એમ જ કહ્યું હતું. એટલામાં મમ્મી પણ આવી ગયા અને બોલ્યા, મહેમાન તમે ક્યારે આવ્યા કોઈ ખબર નહીં, કશું નહીં. પહેલાં જણાવી દીધું હોત તો તમારી આગતા સ્વાગતા માટે પહેલાંથી તૈયારી કરી લેત. જીજાજી બોલ્યા, ના, સાસુમાં કામથી શહેર આવ્યો હતો તો વિચાર્યું કે તમને બધાને મળતો જાઓ. મમ્મીએ કહ્યું, જવાની વાત હમણાંથી ન કરો, હમણાં આવ્યા છો તો ખાઈ પીને આરામ કરીને સવારે જજો. હું તમને હમણાં બિલકુલ નહીં જવા દઉં. જીજાજી કશું શું ન બોલ્યા અને ખબર હતી કે જીજાજી જવા માટે નથી આવ્યા. મને પણ હતી. એટલામાં દીદી પાણી લઈને આવી અને જીજાજીને પાણી આપતા ધીમેથી કાનમાં ફૂસફૂસાવ્યું. મને સારી રીતે ખબર છે 1 અઠવાડિયું પણ ન રહી શક્યા. મારા વિના જીજાજી હસીને બોલ્યા, તું છે જે એવી? આ સાંભળીને દીદી શરમાઈને હસી અને ત્યાંથી જતી રહી. થોડીવારમાં જમવાનું તૈયાર થઈ ગયું. અમે બધાએ સાથે બેસીને જમ્યા અને વાતો કરતા કરતા રાત વિતાવી. જીજુનો પલંગ બાજીના રૂમમાં લગાવાયો હતો અને બધાને હવે સૂવાની તૈયારી કરવાની હતી. ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા હતા, પણ હું, દીદી અને જીજુ હજી પણ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ટીવી પર હમ આપ કે કૌન મૂવી ચાલી રહી હતી, જે મને ખૂબ પસંદ હતી અને દીદીને પણ પસંદ હતી. થોડીવારમાં જીજુએ બગાસું ખાતા કહ્યું, બાપરે, મને તો બહુ ઊંઘ આવી રહી છે. દીદીએ મનોમન હસતા જવાબ આપ્યો, તો પછી જાઓ, મેં બાજુના રૂમમાં તમારો પલંગ લગાવી દીધો છે, આરામ કરી લો. હું મૂવી જોઈને પછી આવીશ. જીજુનો ચહેરો જોવા જેવો હતો. તે થોડા ખેંચાઈને રૂમ તરફ જતા રહ્યા. મને અને દીદીને હસવું આવી રહ્યું હતું, પણ અમે કંઈ કહ્યું નહીં. અમે બંને મૂવી જોવામાં લાગેલા હતા. થોડીવાર પછી દીદીએ મને કહ્યું, નાની, મને પણ હવે ઊંઘ આવી રહી છે, હું સૂવા જાઉં છું. મેં તરત જ કહ્યું, દીદી, જો તું પણ જતી રહીશ તો મને ડર લાગશે, તને ખબર છે ને, રાત્રે મને એકલા ડર લાગે છે. દીદી થોડી અટકી અને બોલી, ઠીક છે, થોડી વાર રોકાઈ જાઉં છું. એ જ વખતે જીજુએ રૂમમાંથી અવાજ આપ્યો, આરતી, પાણી જોઈએ છે? દીદીએ તરત કહ્યું, રોકા નાની, હું તારા જીજુને પાણી આપીને આવું છું. મેં કહ્યું, ઠીક છે, પણ જલ્દી આવજે. દીદી રસોડામાંથી પાણીની બોટલ લઈને જીજુના રૂમમાં જતી રહી. મેં વિચાર્યું કે હમણાં આવશે, પણ 5 મિનિટ વીતી ગઈ અને આખા ઘરમાં મને કોઈ નજર ન આવ્યું. ડર ના માર્યા મેં દીદીને બૂમ પાડી. થોડી જવા વારમાં દીદી રૂમની બહાર આવી. તેમની સાડી થોડી અસ્તવ્યસ્ત હતી, વાળ વિખરાયેલા હતા અને શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. મેં ગભરાઈને પૂછ્યું, દીદી, આટલી બધી વાર કેમ લગાડી? મને ડર લાગી રહ્યો હતો. દીદીએ હસતા કહ્યું, અરે કશું નહીં, મારા જીજુને ખૂબ તરસ લાગી હતી એટલે પાણી આપવામાં થોડો સમય લાગી ગયો. એટલામાં જીજુ રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, અરે, મારા ફોનની બેટરી પૂરી થવાની છે, શું તમે મારા માટે ચાર્જર લાવી આપીશો? દીદીએ એ જવાબ આપ્યો, ઠીક છે, જોઉં છું. તમે અહીં જ ઊભા રહો. પણ જીજુએ કહ્યું, અરે તું જા, હું રૂમમાં રાહ જોઉં છું. એમ કહીને તે પાછા રૂમમાં જતા રહ્યા. દીદી મારા રૂમમાં ગઈ અને ત્યાંથી મારો ફોન ચાર્જર લઈને જીજુને આપવા તેમના રૂમમાં જતી રહી. મેં વિચાર્યું કે ચાર્જર આપીને તે તરત પાછી આવી જશે, પણ થોડીવાર વીતી ગઈ અને દીદીનો કોઈ પતો ન હતો. મેં એકવાર ફરી દીદીને બૂમ પાડી, પણ કોઈ જવાબ ન આવ્યો. હું સમજી ગઈ કે કદાચ દીદી ચાર્જર લગાવીને ફોનની ચાર્જિંગમાં વ્યસ્ત હશે. થોડો ડર પણ લાગી રહ્યો હતો, એટલે મેં ટીવી બંધ કર્યો અને મારા રૂમમાં સૂવા જતી રહી. પણ મને ઊંઘ નથી આવી રહી. પલંગ પર સૂતી હું મારો ફોન વાપરવા લાગી. અડધા કલાક પછી મારો ફોન ડેડ થઈ ગયો. તેની બેટરી પૂરી થઈ ચૂકી હતી. હવે હું આમ તેમ ચાર્જર શોધવા લાગી, પણ યાદ આવ્યું કે મારું ચાર્જર તો દીદી લઈ ગઈ છે. હવે હું મૂંઝવણમાં હતી. શું ચાર્જર લેવા માટે ઊંઘ તો આમ પણ નથી આવી રહી.
અને કંટાળો પણ આવી રહ્યો હતો. મેં વિચાર્યું કે કદાચ ચાર્જિંગ હજી શરૂ જ થઈ હશે. મનોમન મેં તર્ક કર્યો કે આજકાલના ફાસ્ટ ચાર્જર કેટલી જલ્દી ફોન ચાર્જ કરી દે છે, જેમની બેટરી એટલી ધીમે ચાર્જ થાય છે કે ભલે ગમે તેટલો ફાસ્ટ ચાર્જર લગાવી લો, સમય લાગી જ જાય છે. હું વિચારવા લાગી કે એકવાર જઈને જોઈ જ લઉં કે જીજુનો ફોન કેટલો ચાર્જ થયો છે અથવા હજી ચાર્જિંગ શરૂ જ થઈ છે. પણ આ વિચાર મારા મગજમાં ઘૂમી રહ્યો હતો કે નહીં, મને કંટાળો અનુભવાઈ રહ્યો હતો અને ફોન વિના સમય પસાર કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. આખરે હું ચાર્જર લેવા માટે જીજુ અને દીદીના રૂમ તરફ આગળ વધી. જેવી દરવાજો ખોલવાની કોશિશ કરી તે અંદરથી બંધ હતો. બારી પણ સંપૂર્ણપણે અંદરથી બંધ હતી, પણ રૂમની અંદરથી હલવો પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે કાચની બારીમાંથી દેખાઈ રહ્યો હતો. મેં વિચાર્યું કે સૂઈ તો નહીં ગયા હોય. થોડી પણ અટકી પછી દીદીને બૂમ પાડી. પહેલી વાર કોઈ જવાબ ન આવ્યો. બીજી વાર ફરી બૂમ પાડ્યો. અરે શું છે, કેમ પરેશાન કરી રહી શું છે, કેમ પરેશાન કરી રહી છે? આ સમયે મેં કહ્યું, દીદી ફોન ચાર્જર અંદર રહી ગયું છે, મારો ફોન બંધ થઈ ગયો છે, ચાર્જિંગ કરવું છે. જીજુનો ફોન ચાર્જ થઈ ગયો હોય તો મને ચાર્જર આપી દે. દીદીએ થોડા ખેંચાઈ સાથેના અવાજમાં કહ્યું, અરે નથી થયો ફોન ચાર્જ, તારા જીજુના ફોનને ચાર્જ થવામાં ઘણો સમય લાગે છે. ચાર્જિંગ તો હમણાં જ શરૂ થઈ છે, તું જઈને સૂઈ જા, પરેશાન ન કર. મેં કહ્યું, દીદી બસ 10 મિનિટ માટે ચાર્જર આપી દે, મારો ફાસ્ટ ચાર્જિંગ કરે છે. દીદીએ જવાબ આપ્યો, ઠીક છે બાબા, લાવું છું, તું તારા રૂમમાં જા. હું મારા રૂમમાં પાછી ફરી. થોડીવાર પછી દીદી ચાર્જર લઈને આવી અને બોલી, આ લે તારું ચાર્જર, હવે પરેશાન ન કરતી જેવું. મેં ચાર્જર લીધું. નજર દીદી પર પડી. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે આ શું પહેર્યું છે? આ તો જીજુનો શર્ટ છે, તમે તો સાડીમાં હતા ને? દીદીએ શરમાઈને કહ્યું, ચૂપ બેસ, હું જાઉં છું. એમ કહીને દીદી પાછી રૂમમાં જતી રહી. મેં ચાર્જરથી મારો ફોન ચાર્જ કરવાનું શરૂ કરી દીધું. ફક્ત 15 મિનિટમાં મારા ફોનની ઘણી બેટરી ચાર્જ થઈ ગઈ હતી. મેં વિચાર્યું, ચાલ હવે ચાર્જર પાછું આપી આવું છું. જો દીદી સૂતી પણ હશે તો હું પોતે જીજુનો ફોન ચાર્જિંગ પર લગાવી દઈશ. હું ચાર્જર લઈને દીદી અને જીજુના રૂમ તરફ ગઈ. આ વખતે દરવાજો થોડો ખુલ્લો હતો. કદાચ દીદી અતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હશે. જેવો મેં દરવાજો ખોલ્યો અને અંદર પગ મૂક્યો, મારી સામે એવો નજારો હતો જે મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો. મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. મારે અંદર આવતા પહેલા અવાજ આપવો જોયો હતો. હું એ કેવી રીતે ભૂલી શકું કે આ પરણી યુગલ છે? મને તે બંનેને જોઈને ખૂબ શરમ આવી રહી હતી. પણ દીદી અને જીજુને વાતનો જરાય અંદાજો નહોતો કે હું દરવાજા પર ઊભી છું અને તેમને જોઈ રહી છું. તેના પછી જે થયું તે જાણીને તમે એટલા હેરાન થઈ જશો કે તમને એક મોટો આંચકો લાગશે. વાર્તાનો આગળનો ભાગ જાણવા માટે તૈયાર રહો. જો તમને આ પહેલો હિસ્સો ગમ્યો હોય તો અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવો. વાર્તાનો બીજો ભાગ જલ્દી લાવવાની કોશિશ કરીશ. બસ એક લાઇક કરી દો અને મારું કામ છે વાર્તાનો આગળનો હિસ્સો તમારા સુધી પહોંચાડવું. વિડીયો પર 1000 લાઇક્સ થતાં જ પાર્ટ 2 આવી જશે. ત્યાં સુધી બાય.